તો વડોદરાના આશિષ જોશીને દારૂના કેસમાં જામીન મળ્યા બાદ ડભોઈના સિનોર ચોકડી ખાતે કોંગ્રેસ કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। તો વડોદરા વોર્ડ નંબર 15માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડતી વખતે તેમના વિરુદ્ધ દારૂનો કેસ નોંધાયો હતો, છતાં જનતાના ભારે સમર્થન સાથે તેઓ ભવ્ય જીત મેળવી કોર્પોરેટર બન્યા હતા। તો છેલ્લા 10 દિવસથી જેલમાં રહેલા આશિષ જોશી બોડેલી સેશન્સ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ જેલ મુક્ત થતાં કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો। આ પ્રસંગે કોંગ્રેસ તાલુકા પ્રમુખ સુધીર બારોટ, શહેર પ્રમુખ સતીશ રાવળ, નગરપાલિકા પ્રમુખ પુષ્પાબેન રાવળ, કોર્પોરેટર અજય રાઠવા સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો પણ હાજર રહ્યા હતા। કોર્પોરેશનનું ઇલેક્શન અમે જ્યારે ડોર ટુ ડોર પ્રચારમાં હતા ત્યારે મારા વોર્ડ વિસ્તારના વૈષ્ણવ, બ્રાહ્મણ ને પટેલ અને આ તમામ નાગરિકો અમને જીતાડવા માટે કટિબદ્ધ હતા। ત્યારે સત્તાધારી પક્ષના લોકોએ જે દારૂનો ખોટો કેસ કર્યો, એ દારૂનું દૂષણ આ વિસ્તારમાં હશે પણ મારા વોર્ડ 15માં ને વાઘોડિયા રોડ પર આ પ્રકારનું નથી, પણ જે માનસિકતા એમની થઈ ગઈ છે એ પ્રમાણે ખોટો કેસ કરીને જે અમને હેરાન કરવાની વાત હતી। પણ આ દેશની અંદર ભલે પોલીસ વેચાઈ જાય છે પણ હજુ ન્યાય અને કાયદો અને વ્યવસ્થા એના પર અમને ભરોસો છે અને એ હજુ વેચાઈ નથી। એના પરિણામ રૂપે આજે સત્ય